પેલું ડેપોડી વાળું ઓવા અહીં જવા દો ને વાત ના એ લો આવડો મોટો ફોન એટલે એમ કહું તાણ અને ચોપો વાળો ફોન લાવવાની તાકાત નહીં અને ટીવી જેવડો ફોન લઈને ફરે જો કે હેલો સરપંચ આપણે તમે પેલી મને નતું કામ આપ્યું પેલું બોરના મોટરનું ભંગારની વાત હતી તે ભંગાર જેટલું નેહર્યું ને બધું વેચી માર્યું હોવે એ વિનો બધો હિસાબ કિતાબ મારા જોડે પડ્યો હોય ઈ કન આવીને તમને આપે બરાબર જમા કરાવવા પડશે પણ તમે તો જબર ખટપડા છો એકી તારે ડેપોની બનાવીને બધું તાત્કાલિક કામ ચાલુ કરી દીધું હે ખર્ચો તો રાખવો જ પડે એ તો ડેપોજી કહેવાય તાન હા કાલ બધો પંચાયતમાં હિસાબ બધો જમા કરાઈ જાજો હારું તાન કાલ આવીશ બરાબર એ હા આ બધા તમારા જોવાના હ મારા વાના ઓવા મારા સાના વાના આ પેલા ભાથું પેટા રહ્યો ને સરપંચ એના તમે આમ ફુહા મેલી પેલું કરી અને હવે જો પહેર્યો ને એ પેટમાં હવે તમને ગણવાના હા આવડો મોટો ફોન પણ લાવ્યો તો અહીં પણ તમારો પછી તમને ખબર હોવી જોવા કે હું નહીં જાણતો કોઈ તે જોણવું પડે જોણો તો ખબર પડે ને ચોહીન પડે કહું આવા આવા ચોહીન મને પૂછ્યું નહીં કે હું ફોન લાવું પણ ચોહીન પૂછે તમને પેલા એનું આપણો સરપંચનું એટલી કર તમારું વાપરતો હશે એ રહ્યો હારું બેટું ડેપોજી બનીને ફાયદા તો ઘણી જાતના હે લ્યો 40,000 નું થયું લોખંડ ને પંગાર અને હવે 5,000 ગુંજામ ને 35,000 સરપંચ ના આપવાના કને ખબર પડવાની હે એ ડેપોટા ઓય બોલો લે ઓય ડેપોટા લે વાત કરવી તો તમે હોય કન આવો અલે ઓય ને તું નવાઈનો મોટો ટોપ થઈ ગયો કહું વાત કરવી તમે હોય કન આવો તમે રે મારા નેચા લેવલ ના તું કોઈ મોટો ટોપ થઈ ગયો ચમ તાણ એટલે હું કહેવા માંગો તમે બોલો હું કહેતી હતી નવરી બજારો લે નરવો અમી નહીં તું તને કોઈ ડેપોટો બનાવ્યો ને તારા સભ્ય બનાવ્યો એટલે ડેપોજી એટલે ગામનો અડધો સરપંચ થાય તને કોઈ કાતાની ખબર પડક નહીં અડધો થાય કોઈ આખો નહીં તાણ લે અડધો સરપંચ થાય ગામનો એટલે ખબર પડે હા મારું બધે ચાલે તમારું ચાલે લ્યો ચાલવાની વાત જવા દે તું લેવાની વાત કરતા લેવા એટલે શું સમજી તું કે અમારે લેવા નહીં કોઈ એટલે લેવલ તો થયું જ ને હું તમારે ઊંચો અને તમે નેચા દેખાય હા લે લેવલ તો લે લેવલ લે આ ભાઈ તું માપે બોલવાનું રાખ બાપે તારા બોલવાની જરૂર લેવલ નહીં એટલે લેવલની વાત કરે નહીં એટલે ખેંચે ખેંચે બોલી જવાનું વાત કરે મંડી પડે હા અમે બે હિયન તું એકી ફેદોડી નાઈ દેવ ખબર નહીં પડે ખબર નહીં પડાવો ચમ ખબર નહીં પડે એટલે તમે ગામમાં હંફી દે આવો બેપોડી થઈ ગઈ શું થઈ ગયું કોઈ હું મારું કામ કરવા ગયો તો કામ કરીને હેડ્યો તો તમે હાદ્યો તાન હું આવ્યો નતો આવતો તો એ સતાય આવ્યો આયા તે અમે તો એટલા માટે જ બોલાવે કે તો લેવાની વાત કેમ કરતો તો એમ કેજે લેવલ ની તો તમે મારે નેચા તો પછી ઈ જ તો બીજું શું કહું હા ના અરખુજી જો આ મારો હંગરેલો હાફ ગોડાજી હંગરેલો હાપ કોણ તમે હંગરેલો હાપ થયા તમે મારા ને ડંકી ખબર ના પડે એ તો અમે જોની લીધું બધુંય અરખુજી જોઈ ના વાપર્યું આ ને? દસી લીધો આને આ તમારો ભાઈ આને લોહી પડી ગયા લોહી ની અંદર ઝેર પડી કાઢ્યું બધું તાણ આને વાપરી લો ગોડાજી સહી સિક્કા બાજુ તો પંચાયતે આવજો બાકી બીજી વધની પંચાયત ના કરશું આટલો અલા પંચાયતે હું ના આવું લ્યા આવો સરપંચ મારા ઘરે એ તું આવો તું હું ના આવું કદી ચમ ના આવો મારે ઈ કોઈ ગરજ નહીં સહી સિક્કા નહીં તે તમારી પંચાયત મારે નહીં કરવી નહીં માનો જાદે કરે આ ચૂંટણી પહેલા આવતો સરપંચ મારા ઘરે ને બેસતો તે મુએ ના પાડી કોઈ સરપંચ ના કે ગોડાજીને ઘરે ના જતા સરપંચ રાત પાડીને તાણ તો પંચાયતની પંચાયત થઈ ગયો પછી એમ કે અમે બે એક તો તમે ના પાડો તાન તો આવતો નહીં શું કીધું તું પંચાયતની પંચાયત થઈ ગયો લે પંચાયતની પંચાયત ઉપર હું મંડ્યું હતું આખો દાડો તારે કોઈ નવીનો સરપંચનું પેલું નહીં થઈ ગયો ઈ દાડે ડેપોજી બનવાની બતાઈ ગયા તા બરાબર તમારી તાકાત હતી બનવાની હતી અમારી પણ અમે બનાવે કે પૈસા આપણો તારે તો બનતો હું તાકાત હતી અપણ હતા અપણ એટલે તો બનાયા નહીં અફન ભલે રહ્યા પણ અમે તારા કઈ વધારે દિવાળી જોઈએ એટલું વાર યાદ રાખી પાહો તમે મારા કરતી દિવાળી હો વધારે જોઈ પણ તમારા કરતી ટેટા તો મુએ વધારે ફોડ્યા હશે બધા સસુરિયા થઈ ગયા તારા લે એકે સસુરિયું થયું ને એવા તમારે તમે બેહોન બેઠા બેઠા સસુરિયા કરો ઈદ તમારા ઈદ થાય બીજું કોઈ નહીં થાય હું તો હેડ્યો હેર તે અમાર કોઈ તાઈ જરૂર નહીં આ તમારા વાદે હું નવરોય નહીં એટલે જાજે ન કઈ કે પોઠે ઓળખ નાખી હમણાં હવે જાઓ જા હા ના હવે આજકાલ નો થઈ પાવ મારા હું પાવ કરે પાવ પાહો તમને કે તમારે કશું નહીં થાય જો કાન શું નહીં થાય તે આયો બધું એટલે. થાય ચમ ના થાય આપણે નહીં કરી કોઈ ઘણું કર્યું લ્યા
તાણ તો એને ખબર જ છે કોઈ હજુ મારી તાણ પછી તાના ઓળખતો જ નહીં હજુ મને એ રહ્યો હરખી રીતે હજુ તમારો ભાઈ હ જો દશો ને તમને ડંક માર્યો એ તો જોઈ લીધું પણ જો ઈનો આ ફોન હું ના ભાગું ને તો મારું નામ ગોડોજી નહીં હાલ ભાગ્યા તો ખરું કે તમે સભ્ય હો હાલ ભાજી નાખું પણ શું કે મને કુટુંબ ના કે ભાઈ અંગાજ કેવું કર્યું એટલે એના એકદમ નહીં ભાગવાનો એના હવડે હવડે ભાગવાનો છે એટલે કશું ના કે કુટુંબ ના શું કે એનો હક હોય તો એ ખાય ને. હરખુજી વાત ખોટી તમારી શું ખોટી? એકા નહીં ભાગવાની એની ફૂલમાં ભાગે ના એના એવી રીતના ભાગે ના કે ફરી વાર ઓમ નહીં થાય કદી એ વાત યાદ રાખજો તમે. એટલે એમ તો થાય જ ને હાલ ના આપણે કે 5000 ગુજામણ 35,000 સરપંચ આમ તમે સભ્ય હો તો જઈને હિસાબ રાખો તો બધી ખબર પડે નકા બધું ચરી જા બે જણા લઈ ચરવા દઉં ઈ હું લઈ ચરવા દઉં ચરી જા તાંસ્યું નહીં ચરવા દો 5000 તો ગુજામ કાલે આવીને પોતના 15 લેવાની તાકાત છે મારામ શું તાકાત ચાણો પછી હા જોઈ લો તાન એક ખાલી એક શું જ સભ્ય જુઓ મારે એક જ અતે સભ્ય તમે હો મને ખોદ મું હંગાત ના આવું તમારા તો લો હલો તાન સુખાજી જોડે જવું પડશે હારો તે હલો પછી કોણ આમ બોલજો બોબડા ના હા, થઈ જતા બોલે હલો થઈ ગયા સુખોજી થઈ ગયા તો દેખાતા નહીં એટલામાં તો હે સુખાજી અરે સુખાજી આ મારા બેટા ચેક ખરા બપોરે બરેડા પાડી રહ્યા તારે કોમ દાડે ક્યાં સા હા અરે 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 સુખાજી હા એ આવો આવો અરે સુખોજી આવતા તમ નહીં લે ના આવે એ મોટા આગેવાન ચોઈ ના આવે આપણું વાપરતા છે આગેવાનું નહીં પણ મને લાગે પેલા બે ભેગું પડી ગયા હાર્યા એ ત્રણે ભેગા જ ખાતા છે એવું નક્કી ઓય ખરી આ તો એ આવો 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 બેહો આવો મારો સુખાજી હા બેહું નહીં અમાર તો કે કેમ? બેહું ને તાર મોચે તોય મને કોટા વાગે હ ઓહો શું થઈ ગયું એવું તો કોટા વાગે હન ખરા બપોરે તમે ચમ આવો તાળુકા આયા હો તાલુકા વાત જ છે એવી તાલુકા જેવી પણ ચમ શું થયું તમને ખબર જ નહીં કોઈ વાત નહીં ના ભાઈ હો મને નહીં ખબર પેલો આજકાલનો બનેલો પેલો ડેપ્યુટી હા ઈ રહ્યો નહીં શું ડેપ્યુટી શું નામ એનું અલ્યા પેલું ગલુ હા ગલુજી તે તમને શું? ખબર હે આપણા પંચાયતમાં જે જૂનું બોન ભંગાર પડ્યું હતું બધું હોવે. બધું વેચ્યું 40,000 રૂપિયા આયા બરોબર તે શું કર્યું ને તમને ખબર હે હા શું કર્યું 35,000 રૂપિયા ખીચામાં કાઢ્યા 5,000 રૂપિયા પંચાયતમાં જમા કરાયા એમને શું વાત કરો હા તો એટલે આ બધું થયું શું તમે મને આખું કહાની પહેલા કહો બે જણા આયા તાળુકદાર પણ આમાં તમારે થયું શું અરખુજી તમે કહેજો વાપરો તાન હા બોલો આપણે પેલો ડેપોટી બને નવો એનો બરોબર હોવા પેલા પાછું સરપંચ નહીં રહ્યો ડેપોટી બરોબર અને આ બધું ભંગાર હતું ને ડાયરેક્ટ પેલો કાલ ડેપોટી બને આજના આજ બધું વેચી માર્યું પછી એના જોડે સાદો ફોન લાવવાની પૈસા નતા અને પેલો ટીવી જોડે ફોન લઈને ફરે બરોબર પછી પેલા પૈસા આવ્યા ને 35,000 ગીધામ ઘાલી દીધા અને 5,000 પંચાયતમાં જમા કર્યા બરોબર છે બરોબર બરોબર. હવે એવું અમને ભાઈ હ બરોબર ભાઈ નહીં ના ભાઈ કારો ચાલ. ના કારો નાક સહી રહ્યો શાંતિ રાખો તાળુક્યો નહીં તમારો ભાઈ કેમ નતો હા પેટીએ ભાઈ નહીં ચૂંટણી આયા 100 મહિના પહેલાના રાત દાડો તમે ઉજાગરા કરતા હતા જમીન પર પગ નતો અડવા દેતા મારો ભાઈ છે સરપંચ બનાવો હ ડેપ્યુટી બનાવો છે તમે 3 મહિને જ માર ઘેર પગ મેલ્યો હોય ચમ મેલ્યો કે એક દાડામાં તમે થઈ ગયા ટેચણી અને હજુ તો 5 વર્ષ કાઢવાના તમાર કહેડા કરશો કહેડા હું તમને એ દાડે કીધું તું કે લે વભળો તમે એને હાથી મહેનત રાત દાડા ઉજાગરા કરો હો પણ શું એ માણસ તમારા લાયક તમને સમજ છે તમને લાયક તમારે એ દાડે વિચારું તું ને ભાઈ કેતો હું રોજ તમને કેતો કીધું તું મેં એ દાડે કે તમે રાત દાડા ઉજાગરો કરો હો પણ હાચા મોણ હંગાત ઉજાગરો કરો તમે એવો મોણસ તમે લાયા હો તો એ તો ખાવાનો જ છે ને અને હજી તો ઘણા દાડા જોવાના બાજી પડ્યા છે તમારે સાચું શું હા, દાડે કહેવા તમે તો રે. સમજ્યા હવે ભોગવો તાણ પૈસા ખાશે ને બધું ખાશે ભોગવવું નહીં સુખાજી હા બોલો તમારું સમર્થન જોવો અમારા અમારું સમર્થન હવે એમને ના હાલું ને ચોથી તમને મળે તમારે આલચો તમને આવો તમારું કેટલું કર્યું તમને ખબર ને તમે લાયા હો તાણા કર્યું છે તાના આ નેડિયો આજે આ દેખાય તમારો રોડ આ પાણી ખાડા પડ્યા હા તે? એ બધું ખરી પણ એ સરપંચ તમે લાયા કે ના લાયા પાથું તમને કહેતો તો કે 2 મોણા
મારા ઓલા જેવા હ હું એમ કહું કે ઉડી જા તો એ ઉડી જાય એવા એવું? મોણા હતા બરોબર ઓલા જેવા અને તમે ચેડ ઓલા જેવા થયા તો ભોગવો હવે જો માર્ગે ખાઈ જા નેડીએ ખાઈ જા બધું ખાઈ જા પણ તમારું જ કાધું વધારતો આ તમારા બરોબર. આયેલું સંડાસ આય તું તમારા બરોબર તે તમે લાયા તા ને કાધું ને અમે તમારું ઘર ચાલીને શાંતિ બેઠા અમારે તો નહીં આગેવાની કરવી તોય જાવ નહીં અમે કરી તા ઘણી એ કરી ભાઈ આવું ના ચાલે તમે આગેવાન આવડા મોટા થઈને આવું કરો આ ના ચાલે આ બધું તાણ બરોબર તે શું કરું હવે કહો તમે સમર્થન આલો, આપણે એમને મેકાઈ દઈએ પણ તમે છો ખોટા ને તમારા ખોટા હંગાત માર સમર્થન તમને આલવું જીડ્યું જ ને ઈ તો ખાય છે ગોમનું, અમે કદી ગોમનું કાધું નહીં ભાઈ તો હવે તમારો જ પૈ ખાય હે ને ખાવા દો ને ભાઈ નહીં કહું નહીં નાક છે નાક. તો તમે કોઈ એમ મળો પણ હાથું છે તો આમ ઊભો રહે ભાઈ ને હું ઊભો રહેવાનો નહીં હું તમે કહો એમ કરશો અમે હા તે હવે તમને સરપંચ બનાવશું અમે. અમારે કોઈ સરપંચ થવું નહીં ભાઈ અમારે કોઈ આગેવાની કરવી નહીં તેમ ચાર કરો આગેવાની અને ચોય જોઈએ પાથું અને ડેપુટી ચોય જોઈએ ભાઈ હળોય ના જોડે પંચાયતમાં છે. આ તો હળો હળો ડેપુટી જોડે જાવ હાલો તા હાલો. હળો લો. લે અરવિંદ હા બોલો ને. તારા વાડે જ આવતો તો હું જમ તારું મકાન મંજૂર થયું હું વાત કરો તાણ મારું મકાન મંજૂર થઈ ગયું હોવા થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો મારું મકાન કરવા બદલ પાપડ હા બોલો પેલા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જેવો બનાવો લે હું હોવા તમે જો લાગો હો. લે હું જોયો બધા હું વ્યૂઝ આયા તારા હું વાત કરો હો. તાણ એવું હું તો કાલનું ફેદ્યું નહીં ઇન્સ્ટાગ્રામ પણ એવું હો હારી એ બધું જા દે વાપર તારા મકાન મંજૂર થયું હો તાર ડોક્યુમેન્ટ બધા ફટાફટ તૈયાર કરીને રાખ હું વર્તે આવું ને એટલે લઈ જાઉં તમારે ડોક્યુમેન્ટ જ જોવા બધે હો તો તમે એક કામ કરો આજે મારે ઘેર આવો અને તમારે જે જોતું હોય ને એ લઈ જાજો હા તો હતો ને હું આજે લઈ જઈએ પણ વાપર હા બોલો ડોક્યુમેન્ટ તૈયાર રાખજે હા અને 20,000 રૂપિયા થાહ 20,000 રૂપિયા હો ચમ એટલા બધા મારા કન્ના કાઢવાના ઈ કઈ હળીઓ નહીં કરવાની એ વાત તો સાચી નહીં કોઈ તો પછી તાર હા તો કશો તમારે 20,000 રૂપિયા જોવા હો થોડા ઓછા નહીં થાય એમાં ના એમાં ઓછા નહીં થાય 20,000 પૂરેપૂરા થાહ કોક કરો હડો હું પણ આજ વાજે નહીં થાય હો તાર કાલ બપોર સુધી રહેવું પડશે તારે પછી ઘર કરવું હોય ને તો આ જોવા જુદી કરી નાખજે એવું એમ હા હા તે કશો હતો નહીં હડો તાર હું તમને ગમે તે કરી ઉસીના પાછીના કઈ કરી આલું અને વાપર હા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ચગન તો પેડા ખવડાવજે પાહો પેડા હોવે. પેડા તમને ખવડાવો ખાલી તમે મારા ઘર બનાવરાવો પેડા તમને હું ઘરના ખવડાવો પેલા હાર હેઠતા ને હજુ માર બીજે કોમ હોય એટલે કન જવું હા રોડ હો એ હાર લે પકા હા ગલુ બાપા આવો. તારા મકાન મંજૂર થયું હો શું વાત કરો થઈ ગયું મકાન હા તું ચાંદનો કહેતો તો ને વાહ. આ વખત થઈ ગયું હા, લો, તમે આ ડેપ્યુટી સરપંચ બન્યા ને મારો મેર આવી ગયો કોણ તાન? એટલે હવે હું શું કહું છું હા બોલો. પફળ હા કાલ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને રાખજે કમ્પ્લેન કરી નાખું ચિંતા કઈ તમે તાર. કાલ વાજે હું લેવા આવીશ હા ભાઈ લે બરાબર. અને પફળ હા 15,000 જેવો ખર્ચો થાય 15,000 તૈયાર રાખજે 15,000 એટલા બધા જ હું ચોહી લાવું. એ તો ગમે ઉસી પાછી ના કરી દેજે ને પેલા 2 લાખ મળે એનું હું કોઈ હાલતું નહીં ગલુ બાપા બુડો પૈસા જ કોઈ હાલતું નહીં આ શું કરે છે અમારે આવું પડે તમને ચી નહીં ખબર. હા એટલે આ ઘર તારો નહીં બરાબર બરાબર હા. એટલે ઘર પેલું તાબા વાળું બનાવવું તો બની જાય થોડા ઘણા અંબોર દેજે 15,000 તો ચોઈ લાવવા મારા થોડા ઓછા કરાવે. તારા માટે બીજું નહીં તો વધના થોડા હું મારા નાશે બરાબર તું તાર 11,000 આપજે હા ચોકથી કરું હરો બરાબર. આપણો જોઈ ગોડા કશું ખાવું નહીં આમાં કોઈ હા. મારા ખાવાનું નહીં તું તાર 11,000 તું આપજે અને વધના જે અંદર અંબોરવાનું થા એટલા હું અંબોરે એટલે ગલુ બાપા એમ કહેતો કે હપ્તો આવવા ને પછી તમારે આલું તો નહીં તમે હાલ ફરી કાઢો હું તમે 11 ના 12,000 આલે તમને 1,000 વધારે આલે ના તમે 1,000 વધારે આલે ઈ સેટિંગ ના થાય થઈ જાય ના ના હાલ માર જોડે જ નહીં મારા ખાવા નહીં તોય મેળ આવતો છે આઈ જાય પૂરો તમે તો. તું ભાઈ કાલ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને રાખજે બરાબર શું કીધું હા હાર હારો. હા તો હું નેકળું હજી મારે બીજે બધે જવાનું હોય ને હા હાર તો હારો હારો હાર. લો પૈસાની વાતો કરો 11,000 રૂપિયા ચોઈ લાબા 11,000 હોય તો હવે બંગલો ના પકડી દીધો હોય. સુખાજી ભાડો જો બી લેબોરેટરી આની લેબોરેટરી. અલ્યા ભૂલો તમે કયો લેબોરેટરી કરો કોણ હઈ પેલો ડેપુટી હ હા ઈર્યો એ આ ઈર્યો જો પેલો લેબોરેટરી ડેપુટી ખબર પડતી નહીં ઉપ સરપંચ કહેવાય ને
એ જે હોય એ શું હતું કહો? જોજે એનો અભિમાન તમે જોવો આમ કેટલો ઊંચો કૂદી રહ્યો વ્યાજ વ્યાજ ઊંચો કૂદા તમે જો અલ્યા બાપડો હેડ્યો આવે હ એના માર્ગે માર્ગે હેડ્યો આવે હ એમાં શું કૂદકા ભરે કે આવ્યું? મને એના જોવું એટલે મને કોઈ થાય આમ તમારે જોવું હોય ને તો ખાલી 2 મિનિટ સાઈડમાં ઉભા રહો, ખબર પડશે. હા સાઈડમાં જતા રહો તમે સારું ખરું હું જોઉં છું. જો હાટું છે ને તો જ હું મોને હો હા. બાકી હું કોઈનું મોના વાળો નહીં. હા ચાલો એ લેબોટી એ અમાય જલ્દી આય એટલે તમારે જ કોમ હોતું હોય કે ના હો કે આ ખૂણે જાઉં પેલા ખૂણે જાઉં બધા ખૂણે તમે જ પટકાવો નવરી ઉભી બેઠો. ખુલો કેહલ્યા ગોમની ઉભેઠો એટલે તમને કહું એમાં હું અમે ઉભેઠો લાગીએ તન તા પેલા ખૂણે જોતો તા ને તમે ઈ ખૂણે આયા ના ખૂણે આવ્યા ખૂણે આયા. તે ગોમ છે અમે તો ગમે તે જઈએ અમારું કોમ હોય તો અમે ગમે એ હા જઈએ. તો બોલો હડો હું કહેતા તા હવે જલ્દી કહો. કોઈ નહીં તો કે આ શું બધું હાથમાં લઈને ફરે એમ કહેતો હતો આ મકાનોની યાદી હ એટલે મારું મકાન આવ્યું અંદર ના તમારું નહીં આવ્યું આવ્યું છે જોર કી આવ્યું પણ તમારું કરવું નહીં લ્યો અને ચાલ. મારું તારું નહીં કરવું લે. આવું ના કરાય હો, ડેપોટી થઈને આવું ના કરાય. નહીં કરવું કાયદેસર નહીં કરવું લે. ચમ પણ હું આવું ના કરે હોય. હું તું કે આવું હતું છે તમારો ભાઈ નહીં આવ્યો, ના ના ત્યાં પૈવા જે હોય નહીં કરવું લે. શું કરે તું? થોડા ભય જોવું પડો અમે એવું બગાડ્યું. કશું બગાડ્યું નહીં પણ નહીં કરી આપું લે. લો કે નહીં કરી આપતું કશો વાતો નહીં, ના કરવું તો અમે જોઈ લેવું. તો ચાંદની વાત ના કહો કે હું બગાડ્યું પેલા શેડે જઈએ તો આગળ નળો હો, આ શેડે આવીએ તો આગળ નળો ને હજુ પાસે પૂછે કે હું બગાડ્યું. પણ નહીં કરી આવો પાછું તો તું રહે આર્યું એ પાહુ જાય જે જાય એ નહીં કરી આપું લ્યો. આવું ના ચાલે ઘર આવ્યું તો અમારે કરી આલવું પડે તમે ઉપાડો તમારી રીતના જે કરતા કરી ખો હું તો હેડ્યો. મારો કોમ ના હોય બીજો હા જો નવરો કર તમારો હાથે. જો તાર અમે તો જોઈએ તાર કેવું નહીં થતું જોતા ને તમારે અમે જોઈ લેવું હો. હા બે સાચું કહેતા હતા. બરોબર છે. જોયું તમે જોયું અને તું વાપર્યું બધું જોયું ને બધું વાપર્યું છે. તો કઈ વાત કરો તમે સાચા છો. હા તમારા અડધી રાતે જે કોમ પડે ને એ હું બેઠો હું. બસ બરોબર તમે તાર જે હોય ને પંચાયતમાં આપણે જવું હોય તમે કહો તાણ પંચાયતમાં સરપંચ જોડે જઈએ ને ડેપ્યુટી શું કરી લેતો હોય છે તમારું મકાન પાસ થયું છે ને ઉપરથી યાદી આવી છે ને હું કરાય. બસ તાર અમારે એટલું જ તારીનું હતું. ટેન્શન છોડી દો. એવું જ જુઓ. બરોબર અને હળો પંચાયતે અને પંચાયતે જઈએ હાલો હાલો પંચાયત એ પાથુને ભેગા થઈને બધાને ભેગા થઈએ હા હા તમારી યાદી આવી છે ને ચમ નહીં કરી આલતો. બસ હવે તમારો સપોર્ટ મળી ગયો એટલે આપણે ચોય પહા નહીં પડી બસ તાન તમે તાર હળો માર હંગાત બસ, હળો તાર. તમારે હંગાત હાલો હળો. હા મારો એમ દિલપુરા